આજ તો તાલપત્રી પાથરીને એમાં બેહવાનું હતું. ખાલી નથી બેહવાનું હો, કામ કરવાનું છે. પછી આપણે આપણી જરૂરી વસ્તુ લઈ લીધી બધી. ગુંદાએ આપણે ગોતી લીધા હો. આજ તો ગુંદાનો સંભારો ઘરનાને બનાવી દેવાનો છે. ગુંદાનો સંભારો ભાવે કે તમને? કમેન્ટ કરીને કહી જવો. ગુંદાએ આપણે મસ્તી ના હતા હો. પછી તો આમાંથી ને આપણે થળિયા કાઢવાનું કામ ચાલુ કરવાનું હતું, પણ આ આપણાથી મુઠ્ઠીથી ભાંગે એમ નતા. આનું હવે શું કરવું? કેમ ભાગશે? આનું હવે શું કરવું? કેમ ભાગશે? બધી જ ટ્રાય કરી લીધી પણ ભાંગતા નતા. પછી તો આપણે હથોડીનો પ્લાન યાદ આવ્યો એટલે આપણે હથોડી ગોતી લીધી. હથોડી ગુંદા ભાંગીને એમાંથી થળિયા કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું. થોડીક વારમાં તો આપણે બધા ગુંડા ભાંગીને એમાંથી થળિયા કાઢી નાખ્યા હતા. પછી તો આપણે થોડાક મરચાં નાખવા હતા એટલે મરચાંની પણ થોડીક નાની નાની કટકી કરી લીધી. હવે આપણો બધો સામાન તૈયાર થઈ ગયો. ગુંદાય મસ્ત થઈ ગયા. પછી તો આપણે રસોડામાં ગેસ હાલતો કરીને ટોપડી લઈને ટોપડીમાં તેલ નાખી લીધું હતું. પછી તો તેલ જો એટલે આપણે એમાં થોડીક રાઈ નાખી દીધી. રાઈ તો ફટાફટી ફૂટતી હતી વો. રાઈ હેરખી ફૂટી ગઈ ને એટલે આપણે એમાં ગુંદા નાખી દીધા. પછી તો આપણે ગુંદા એમાંથી હેરખાથી હલાવી લીધા હતા. ગુંદાને થોડીક વાર પાકવા દીધા ને પછી મરચાં નાખી દીધા. પછી તો આ બધી મિક્સ કરીને હવાને જાજી ઘડી પાકવા દેવાનું હે. કાસા રહી જશે તો ઘરના ધુલાઈ કરશે. થોડીક વાર પછી આપણા ગુંદા મસ્તીના પાકી જતા. પછી તો આપણે એમાં થોડુંક મીઠું નાખી દીધું હો. પછી આપણે એમાં હળદર નાખી દીધી. પછી તો આપણે મસ્તીનું બધું મિક્સ કરી નાખ્યું હતું. હવે આપણો સંભારો બન્યો પીળો રેડ જેવો મસ્તીનો. થોડીક વારમાં આપણો સંભારો બનીને કમ્પ્લીટ થઈ ગયો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અકાઉન્ટને ફોલો કરી દેજો.